નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે DL પ્રવેશ જાહેરાત 2025 વિશે, એટલે કે PTC એડમિશન 2025 વિશે। જે ધોરણ 12 પછી તમારે પ્રાથમિક શાળામાં શિક્ષક બનવું હોય તો તમારે PTC કરવું જરૂરી રહેશે, જેની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। જેમાં ફોર્મ તમારે કેવી રીતે ભરવું, પ્રવેશ માટે જરૂરી લાયકાતની શું જરૂર પડશે, કયા વિષયની અંદર કેટલા ગુણ હોવા જોઈએ, પ્રવેશનું માધ્યમ છે, વય મર્યાદા છે, અનામત બેઠકો છે અને અરજી તમારી કેવી રીતે કરવી, જેની તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ। પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી એટલે કે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સન 2025-26માં પ્રથમ વર્ષની અંદર તમારે PTCની અંદર પ્રવેશ મેળવવો હોય તો એ પ્રવેશ અંગેની જાહેરાત આપવામાં આવેલી છે, જેમાં રાજ્યમાં NCTE દ્વારા જે માન્યતા પ્રાપ્ત કરેલી સરકારી સંસ્થાઓ હોય, બિન સરકારી એટલે કે અનુદાનિક સંસ્થાઓ હોય, તેમજ સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ અધ્યાપન મંદિર એટલે કે કોલેજો હોય, તે તમામ કોલેજોની અંદર ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના જે PTCના કોર્સ છે એમાં પ્રવેશ અંગેની જાહેરાત આપવામાં આવેલી છે, જે શિક્ષણ વિભાગના 30/6/2020ના ઠરાવ ક્રમાંક TCM 14/12/702 ની જોગવાઈ અનુસાર તમને પ્રવેશ આપવામાં આવશે। એ રીતે તમારે અરજી કરવાની રહેશે। હાલમાં કાર્યરત જે PTCની સંસ્થાઓ છે એની યાદી તમારે જોઈતી હોય તો અહીંયા વેબસાઇટ આપેલી છે, એના ઉપર મૂકવામાં આવેલી છે, જે gujaratieducation.gov.in પ્રાઇમરી, આ વેબસાઇટ ઉપર જઈ તમે સંસ્થાઓની યાદી જોઈ શકશો। આ સંસ્થાઓમાં તમારે પ્રવેશ મેળવવો હોય તો સૌ પ્રથમ તમારે નિયત નમૂનાનું ફોર્મ ત્યાંથી મેળવવાનું અને ત્યારબાદ અરજી કરવાની। એક કરતાં વધુ સંસ્થાની અંદર તમારે અરજી કરવી હોય તો તમે અરજી કરી શકશો, પણ ઉમેદવારને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે, જે 29/5/2025 થી 10/6/2025 અને સાંજના 5 કલાક સુધીમાં છે મિત્રો। તમારે જે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવો હોય તે અધ્યાપન મંદિરમાંથી ₹25 રોકડા ચૂકવી તમારે પ્રવેશ ફોર્મ મેળવી લેવાનું અને ફોર્મ તમારે જાતે ભરી અને ત્યાં 10/6/2025 સાંજના 5 કલાક સુધીમાં પરત આપવાનું રહેશે। જે પ્રવેશ ફોર્મ તમે પરત આપો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે ત્યારે તમારા અસલ ડોક્યુમેન્ટ જોવા માંગશે, જે SSCની માર્કશીટ એટલે કે ધોરણ 12ની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, કોઈ દિવ્યાંગ ઉમેદવારો હોય તો એને દિવ્યાંગતાનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો હોય તો એને 1/4/2025 પછીનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે। તે અગાઉનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તેની માન્યતા છે 31/3/2026 સુધીની હોવી જોઈએ, એટલે કે 1/4/2023 પછીનું નોન ક્રિમિનલ હશે તો પણ તમે અરજી કરી શકશો। અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS કેટેગરીના ઉમેદવારો હોય તો એવા મિત્રોને છે EWSનું પ્રમાણપત્રની જરૂર પડશે, જે 31/3/2026 સુધીમાં માન્યતા ધરાવતું હોય એવું EWSનું પ્રમાણપત્ર જરૂર પડશે। હવે આપણે જોઈએ તો કે પ્રવેશ માટે જરૂરી લાયકાત, તો કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 12ની પરીક્ષા આપેલી હોવી જોઈએ। જે વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો હોય, સામાન્ય પ્રવાહના ઉમેદવારો હોય, કોમર્સના વિદ્યાર્થીઓ હોય અથવા તો ઉત્તર બુનિયાદીના વિદ્યાર્થીઓ હોય એ તમામ વિદ્યાર્થી મિત્રો PTCની અંદર પ્રવેશ મેળવી શકશે। પ્રવેશ માટે લઘુત્તમ ગુણ જોઈએ તો કે ઉમેદવારોએ ધોરણ 12માં નિયત કરેલ પ્રવાહની પરીક્ષા કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ। પણ અનામતમાં વાત કરીએ તો કે અનુસૂચિત જાતિ એટલે કે SCના વિદ્યાર્થીઓ, અનુસૂચિત જનજાતિ એટલે કે STના વિદ્યાર્થીઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SEBCના વિદ્યાર્થી મિત્રો અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS કેટેગરીના વિદ્યાર્થી મિત્રો હોય એને ઓછામાં ઓછા 45% ગુણ મેળવેલા હોવા જોઈએ, તો એવી રીતે તમને પ્રવેશ આપવામાં આવશે। પ્રવેશનું માધ્યમ જોઈએ તો કે ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી છે એ જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહેશે। વય મર્યાદા જોઈએ તો કે જે ઉમેદવારે 1/7/2025ના રોજ 24 વર્ષથી વધુ ઉંમર ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશને પાત્ર ગણવામાં આવશે અને અનામત વર્ગના ઉમેદવારો હોય અને 5 વર્ષની વધારાની છૂટછાટ એટલે કે 33 વર્ષની ઉંમર સુધી એવા વિદ્યાર્થી મિત્રો અરજી કરી શકશે અને PTCમાં પ્રવેશ મેળવી શકશે। અનામત બેઠકો વિશે જોઈએ તો કે અનુસૂચિત જાતિને 7%, અનુસૂચિત જનજાતિ માટે 15%, વિકલાંગ ઉમેદવારો માટે 5%, OBCના ઉમેદવારો માટે 27% અને EWS કેટેગરીના ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રહેશે। તો આવી રીતે છે મિત્રો, જે મિત્રોને PTCની અંદર પ્રવેશ મેળવવો હોય તો 10/6/2025 સુધીમાં છે તમારે રૂબરૂમાં અરજી કરવાની રહેશે।
અને આ વિડીયો છે મિત્રો તમે વધુમાં વધુ શેર કરજો, જેથી કરી કોઈ મિત્રોને પીટીસી કરવું હોય તો એવા મિત્રો અધ્યાપન મંદિરે રૂબરૂ જઈ અને અરજી કરી આવે, જેથી કરી કોઈ મિત્રો છે વંચિત ન રહી જાય. અને માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.